અમદાવાદ ખાતે આજથી શરૂ થયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો। રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિશાળ એરિયામાં છે ત્યાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ફ્લાવર શો ખુલ્લો મૂક્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર આયોજનની પગપાળા ચાલી મુલાકાત લીધી હતી। ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છે ત્યાં ફ્લાવર શોમાં આકસ્મિક રીતે પહોંચ્યા હતા। આ ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં રાજ્ય સહિત અન્ય રાજ્યના જે તમામ લોકો છે તે પહોંચતા હોય છે। હાલના વર્ષે વાત કરીએ તો ખર્ચ જોવા જઈએ તો 17 થી 18 કરોડ રૂપિયાની આસપાસનો આ ખર્ચ છે તે પહોંચશે। સાથે સ્કલ્પચર, આઇકોનિક સ્કલ્પચર, ફ્લાવરિંગ, ફ્લાવર વોલ સહિતના આકર્ષણ છે તે જોવા મળી રહ્યા છે। 8 કરોડ જેટલી રકમ ફક્ત જુદા જુદા સ્કલ્પચર માટે ખર્ચ કરવામાં આવશે। સાથે હલ્ક પ્રાણીઓ, પક્ષીઓ, ઓલિમ્પિક રિંગ, ફ્લાવર ફોગ, કીર્તિસ્તંભ, ફ્લાવર વેલી, સેલ્ફી પોઈન્ટ અને ફ્લાવર વોલ સહિતના અન્ય આકર્ષણ સ્કલ્પચર બનાવી મૂકવામાં આવ્યા છે। 30,000 કરતા વધુ રોપાની મદદથી વિશાળ બુકે પણ બનાવવામાં આવ્યો છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે આ ભવ્ય આયોજન છે તે ફ્લાવર શોનું કરવામાં આવ્યું છે, જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।